તો સુરતમાં વરસાદની સિઝનમાં કેમિકલ માફિયા બેફામ બન્યા છે। શહેરમાં વરસાદ પડે એટલે કેમિકલ માફિયા બેફામ બની જતા હોય છે। શહેરની ખાડીમાં ખુલ્લેઆમ કેમિકલવાળું છોડાય છે પાણી। ઉધના ખાડીમાં કેમિકલવાળું પાણી છોડવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। તંત્રને વારંવાર રજૂઆત છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ। સ્થાનિક ધારાસભ્યોએ કરેલી રજૂઆત બાદ પણ નક્કર કાર્યવાહી નથી થઈ। અહીંયા સ્પષ્ટપણે રંગ બદલાયેલું પાણી જોઈ શકાય છે કે જે સીધું જ ફેક્ટરીમાંથી છોડવામાં આવે છે। ગુજરાતની અંદર અલગ અલગ મહાનગરોની અંદર સુરત મહાનગરપાલિકા સારી ગણાય છે, પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ચોમાસું આવતાની સાથે જે કેમિકલ માફિયાઓ છે, ઇન્ડસ્ટ્રી ચલાવતા જે લોકો છે, તે પોતાનું જે કેમિકલ યુક્ત જે પાણી છે તે ખાડી હોય વરસાદના પાણીની અંદર જ્યારે છોડવા માટેનો જે કોઈ પણ મોકો છે તે છોડતા નથી। અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે, વરસાદ જે વરસતો હોય છે ત્યારે જોઈ શકાય છે કે આ ઉધના નજીકની આ જે ખાડી છે તેની અંદરથી કેમિકલ યુક્ત જે પાણી છે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થતા હોય છે તે રીતના દ્રશ્યો છે અહીંયા સામે આવ્યા છે। થોડા દિવસ અગાઉ પણ જે રીતે વરસાદ વરસ્યો અને ત્યારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અંદરથી રોડ ઉપર કેમિકલ યુક્ત જે પાણી છે તે છોડવામાં આવતું હોય છે। જાણે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને, જીપીસીબીના અધિકારીઓને આ બાબતે ખબર ન હોય તે એક મોટી વાત કહી શકાય, કારણ કે દર ચોમાસાની અંદર આ જે કેમિકલ યુક્ત જે પાણી છે તે છોડવામાં આવતું હોય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરવામાં આવતા હોય છે અને આ ગંભીર બાબત કહી શકાય। જે ચામડીના રોગ છે તે પણ થવાની શક્યતા રહેતી હોય છે। સ્થાનિક ધારાસભ્યો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ નિકાલ છે તે કરવામાં નથી આવતો। કાકા, શું કહેશો, આ પાણી જે છે જે કેમિકલવાળું છોડવામાં આવે કેટલી મુશ્કેલી? આ બહુ ખતરનાક કહેવાય છે ને આ પ્રશાસને આ બધું ધ્યાન આપવું જોઈએ। આ લોકો માટે મતલબ બહુ મુશ્કેલીનો સમય છે ને ખાસ કરીને તો વરસાદના ટાઈમ પર પણ આવું થાય તો વધારે પ્રોબ્લેમ છે ને બીમારી આનાથી થાય છે, મચ્છરો ને આ ને તે ને બહુ ખતરનાક પરિસ્થિતિ છે હમણાં। કેમિકલવાળું પાણી કેટલી લોકો માટે જીવ જોખમ ખરી? હા, ખૂબ જ જોખમ છે ને આના માટે કંઈ ઈલાજ કરવો જોઈએ પ્રશાસને ને આ બધું નહીં થાય તો બહુ સારું। જે રીતે જોઈ શકાય છે કે સ્પષ્ટપણે કેમિકલ યુક્ત પાણી છે। શું કહેશો, આ કેમિકલ યુક્ત જે પાણી છે લોકો માટે ક્યાં જે રીતે જોઈ શકાય તે પ્રમાણે આ દ્રશ્યો છે તે જો આ કેમિકલવાળું જે પાણી છે કેટલી ખરાબ વાત કહેવાય લોકો માટે? આ તો લોકોના જીવ માટે, સ્વાસ્થ્ય માટે, શ્વાસ લેવામાં કે બધી રીતે સ્વાસ્થ્યને હાનિકારક તેવી વસ્તુ છે, એટલે સરકારે આના પર ધ્યાન દોરવું જોઈએ। અધિકારીઓને આ ખબર હોતી છે? અધિકારીઓને બધી ખબર હોય છે, બધી મિલોમાંથી આવે છે, બધાને બધી ખબર છે સાહેબ। જે રીતે જોઈ શકાય છે કે અલગ અલગ નાની મોટી ઇન્ડસ્ટ્રી છે, મિલોની અંદરથી આ પાણી છોડવામાં આવે છે, છતાં પણ કોઈ અધિકારીઓ કાર્યવાહી નથી કેમ કરતા? જીપીસીબીના અધિકારીઓ કેમ કાર્યવાહી નથી કરતા તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે સુરતની અંદર ચોમાસું પડતું હોય છે, ચોમાસું શરૂ થતું હોય છે, સારો વરસાદ વરસે એટલે કેમિકલ યુક્ત જે માફિયા છે તેમના માટે એક અવસર જાણે બનતો હોય તે રીતના દ્રશ્યો સામે આવતા હોય છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો જોઈ શકાય છે કે કયા પ્રકારે ખુલ્લેઆમ કેમિકલયુક્ત કંપનીમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। બે રોકટોક વગર વરસાદ શરૂ થતાની સાથે જ કેમિકલ માફિયાઓ જાણે કે બેફામ બન્યા હોય તે પ્રકારનું ઘાટ ઘડાયું છે।